सिद्धिस्थिता आचार्य जिन शासनोन्नति करा पूज्य उपाध्यायिका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधिका पंचैते परमेश्वरिणं रतिना कुर्वन्तु સાહેબ 449. 449. હા. ઓમ સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 449, મુંબઈ જેઠ સુદ 11 શુક્ર 1949. વૈરાગ્ય આદિ સાધન સંપન્ન ભાઈ કૃષ્ણદાસ શ્રી ખંભાત શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી તમારી વિજ્ઞપ્તિ પહોંચેલ છે. સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. બધા કાળમાં તેનું દુર્લભ છે અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. બહુ સરસ વાત છે. ખંભાતવાળા કૃષ્ણદાસભાઈએ પત્ર લખેલો અને જે કંઈ કૃપાળુદેવનું બહુમાન એને આવ્યું હશે એ રજૂ કરેલું અને આત્મકલ્યાણ કેમ અમે ત્વરાથી કરી શકીએ એવા ભાવો એમને વિદિત કરેલા. તો સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. તો જીવ પોતાની કલ્પના અનુસાર સાધન કરે છે ઘણા, બદલે છે ઘણા, તો પણ કાર્યની સિદ્ધિ કરી શકતો નથી. જ્ઞાનીની નિશ્રા વગર અનાદિકાળમાં અનંતવાર આપણે સાધુ થયા, અનેક પ્રકારની સાધનાઓ કરી, તપશ્ચર્યાઓ કરી, શાસ્ત્ર જ્ઞાન પણ કર્યા, તો પણ આપણે સાચું આત્મકલ્યાણ સાધી શક્યા નહીં. મોટાભાગના જીવોની વાત છે. તો બધાય સાધનમાં પરમ સાધન સત્સંગ, આત્મજ્ઞાની પુરુષોનો અથવા પરમાત્માની દિવ્ય ધ્વનિનો સત્સંગ. સત્યનો રંગ ચડાવે એનું નામ સત્સંગ કહેવાય. સત્યનો એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનો રંગ ચડાવે એનું નામ સત્સંગ છે. એક થોડો પણ સત્સંગ હોય, એક વખત મળ્યો હોય તો પણ શિવભૂતિને મારુષ અને માતુષ આટલું જ સત્સંગનું વચન મળેલા અને એમાં એને કેવળ જ્ઞાન લઈને મોક્ષ જતા રહ્યા.
તો પૃથ્વી ઉપર જેમ તરાય નહીં એમ સત્સંગથી બુડાય નહીં એમ કીધું છે. પૃથ્વી ઉપર તરાય નહીં અને સત્સંગથી બુડાય નહીં. સત્સંગવાળો માણસ ક્યારેય અધોગતિમાં જઈ શકે નહીં, કેમ કે જે જ્ઞાનીની વાણી વારંવાર સાંભળી છે એનું જે મહાન પુણ્ય બાંધ્યું છે, તત્વનો નિર્ણય થયો છે, એ પરંપરાએ મોક્ષનું કારણ થાય છે, ઉચ્ચ ગતિનું કારણ થાય છે. તો આપણે જ્યાં સુધી આપણી ધ્યાનની યોગ્યતા ના આવે સર્વસંગ પરિત્યાગપૂર્વક આત્મજ્ઞાન સહિત, ત્યાં સુધી તો બધાય પરમાત્મા સાધનમાં પરમ સાધન સત્સંગ છે. બસ પરમાર્થ દ્રષ્ટિથી એનું મહાત્મ્ય આવવું જોઈએ. તો સત્સંગની અંદરમાં જ્ઞાનીઓનો બોધ ચારે અનુયોગોનું સંમિશ્રણ કરીને આવતો હોય છે. અને સતનો સંગ કરાવે એનું નામ સત્સંગ. સત કહીએ આત્મા, જેનાથી જે ઉપયોગ દ્વારા આત્માનો સંગ થાય એવા નિમિત્તને બાહ્ય સત્સંગ કહેવાય છે, અને એવા પુરુષાર્થના ઉપયોગને નિશ્ચય સત્સંગ કહેવાય છે. પરમ સાધન એ છે. ને કરોડો કામ મૂકીને પણ સત્સંગ કરી લેવો. કૃપાળદેવે કહેલું કે 500 ગૌ જશો તો જ્ઞાનીઓનો યોગ મળવો દુર્લભ છે, તમને મળ્યો છે, તમે કેમ પ્રમાદમાં રહો છો? જેટલું સત્પુરુષનું મહાત્મ્ય આવશે એટલો સત્સંગનો બોધ અંદરમાં પરિણામ પામશે. કોઈ પણ મહાત્મા ગમે એટલી ઊંચી દશાવાળા હોય, પણ જો એનું અંદરમાં એના પ્રત્યે બહુમાન ના હોય, એની ઓળખાણ ના હોય, તો એમનો બોધ આપણને વિશેષ કાર્યકારી લાભકારી થતો નથી. સત્સંગ કરો બસ. 1 કલાક જ્ઞાનીની વાણીનો એકાગ્રતાથી તમે સત્સંગ સાંભળો તોય ઓછામાં ઓછું 10,000 વર્ષનું દેવલોકનું આયુષ્ય બાંધો એટલું તો પુણ્ય બંધાય છે. કોઈ સામાન્ય વાત થોડી છે. એકાગ્ર ચિત્તથી સત્સંગ સાંભળો. સત્સંગ આપનાને તો એકાગ્રતા રાખવી જ પડે છે, એનો તો લાભ ઘણો છે. તમે હજી અહીં બેઠા બેઠા કંઈક આંટા મારી આવો, પણ સત્સંગ આપનારો જો આંટા મારવા જાય તો એનો જે વિષય છે એનું અનુસંધાન છૂટી જાય. એટલે ધ્યાન છે, તપ છે, સામાયિક છે, ત્યાગ છે, બધી ઘણી સાધનાઓ છે. બધાય પરમાર્થના સાધનમાં પરમ સાધન એ સત્સંગ છે. સત્સંગથી સાચો વિવેક આવે છે, સાચી દ્રષ્ટિ થાય છે, મોક્ષ માર્ગ આખો સ્પષ્ટ થાય છે. કથા આવે છે ને, આમાં એક મૂકી છે ને કંઈક પેલામાં કે કાચંડો હતો, સત્સંગ સાંભળ્યો ને, આમાં નથી નહીં, પેલામાં છે ઉપદેશ પેલામાં છે ઉપદેશ અમૃતમાં. એ કાચંડો હતો અને સત્સંગ સાંભળ્યો, કોઈ જ્ઞાનીને નીચે થતો હશે તો એનું પુણ્ય એવું બાંધ્યું કે એમાંથી પંચેન્દ્રિય સંજ્ઞ જીવ થયો બીજો મોટો. ત્યાં એને જાતિ સ્મૃતિ જ્ઞાન આવ્યું કે મેં પૂર્વે સત્સંગ સાંભળ્યો તેનું પણ મને આ મળ્યું છે. ને વળી આ ભાવમાં પાછો એને સત્સંગ સાંભળ્યો તો એ ઉત્તમ મનુષ્ય થયો. તો બીજા પ્રાણી એને પૂછે છે કે ભાઈ તમે આ બધું કેવી રીતે થયું? તો કે આ સત્સંગનો પ્રભાવ છે.
વધતો વધતો નીચેની ભૂમિકામાંથી છેક ઊંચી સુધીની ભૂમિકામાં આવ્યો. રોહિણીયો ચોર. એના બાપાએ પ્રતિજ્ઞા કરાવેલી કે બધાની વાણી સાંભળજે, પણ આ મહાવીરની વાણી સાંભળીશ ને, નહીં તો આપણો ધંધો ભાગી જશે, આપણો ધંધો ભાગી જશે. એટલે આમની વાણી સાંભળીશ નહીં. પ્રતિજ્ઞા લે તો મારો દેહ છૂટે કે. તો કે સારું બાપુજી આપ શાંતિ દેહ છોડો, સમાધિ મરણ કરો. બધા ચોરીઓ ઘણી કરી છે, તો તમે સમાધિ મરણ કરો એવો ભાવ કરું છું, અને તમારી પાસે પ્રતિજ્ઞા લઉં છું કે હું ક્યારે મહાવીરની વાણી સાંભળવા જઈશ નહીં. પહેલાં શાંતિથી દેહ છૂટ્યો. શાંતિથી દેહ છૂટ્યો. હવે એ રોહિણીઓ ચોર થયો છે. ચારે બાજુ લૂંટફાટ અને દાડો પાડી અને પ્રજાને ખૂબ ત્રાસ આપી રહ્યો છે. તો પોલીસ એની પાછળ પકડવા પડી છે. એ આગળ દોડતો જાય છે, પાછળ પોલીસ છે. હવે ખૂબ મુઠ્ઠીઓ વાળીને દોડે છે. હવે ત્યાં આગળ મહાવીરની સભા ચાલી રહી છે ને ત્યાંથી નીકળ્યો. એટલે એને થયું કે મેં તો નિયમ લીધો છે કે આમનો બહુ સાંભળો નહીં. હવે કાને હાથ રાખું તો મારાથી દોડાશે નહીં બહુ, અને આ પકડી લેશે. હવે શું થાય? તો ત્યાંથી નીકળ્યો અને કુદરતી વધારે દોડ કરીમાં હાથ નીકળી ગયો. તો એમાં ભગવાનના બોધમાં આવ્યું કે દેવલોકની અંદરમાં દેવોનું શરીર પૃથ્વીથી ઉપર રહે, કરમાય નહીં. એમના હાથમાં માળામાં ફૂલની માળા ગળામાં હોય એ ક્યારેય કરમાય નહીં. આવું બધું દેવલોકનું વર્ણન સાંભળ્યું. અને આંખો મટમટ થાય નહીં. હા, એવું બધું 3-4 વસ્તુ સાંભળી. પછી એ તો પાછો દોડ્યો અને અભય કુમારે એને કપટ કહીને પાછો પકડી લીધો. એટલે હવે જ્યાં સુધી ગુનાહ કબૂલ ના થાય ત્યાં સુધી સજા તો બની શકે નહીં. એટલે એને પાછળ મેજિસ્ટ્રેટ પડદાની પાછળ બેઠા છે અને આગળ આ બધું પ્રશ્નો કરે છે. મેજિસ્ટ્રેટ જો એમ સાંભળવા મળે કે ભાઈ આ એને ચોરીઓ કરી છે ને આપણે લૂંટપાટમાં હતો, તો પછી એને સજા કરાય. તો દેવલોક જેવો સીન કર્યો અને દેવીઓ રાતની ફૂલની માળા લઈને ઊભેલી રહી. સવાર થયું કે ઓહો તમે તો દેવલોકમાં આવ્યા છો. પેલાને કહે તમે તો દેવલોકમાં આવ્યા છો, તમે એવા શું પુણ્ય કર્યા કે તમે દેવલોકમાં આવ્યા. પાછળ મેજિસ્ટ્રેટ બેઠા છે, એ બધું લખતા જાય છે. તો એ જોવે છે કે સાલું મેં ભગવાનની વાણીમાં સાંભળ્યું કે દેવોની આંખો મટમટ થાય નહીં. આ બધા તો આંખો મટમટ કરે છે. પગ જમીન ઉપર હોય નહીં, આમના પગે જમીન ઉપર છે, ઉપર તો છે નહીં. અને ભગવાન ઉપર વિશ્વાસ કે એમનો બોધ ખોટો હોય નહીં. આ ચોક્કસ મને કંઈક પકડવા માટેનું કાવતરું કર્યું લાગે છે. એટલે એ સમજી ગયો. પછી તો સમજી કે ખ્યાલ આવી ગયો, પછી તો એ બાકી રાખે બોલવામાં. તો કે બોલો નાથ બોલો, તમે દેવલોકમાં આવ્યા છો, તમે એવા શું પુણ્ય કર્યા છે? પછી અમે તમારો મહોત્સવ ઉજવીએ છીએ, તમારો જન્મ મહોત્સવ ઉજવીએ છીએ. તો એને જોયું કે આ દેવલોકોમાં કહે છે, પણ આ બધા તો જમીન ઉપર ઊભા છે. આ બધાની આંખો મટમટ થાય છે, એમના ગળાની માળાએ કરવાઈ ગઈ છે. તો આ દેવલોક તો નથી. ભગવાનની વાણી ખોટી ના હોય જો આટલી શ્રદ્ધા. એટલે સમજી ગયો કે આ મને કંઈક કાવતરું કરીને પકડવા માટેનો આ પ્લાન કર્યો છે.
અને પેલી દેવીઓ કે જલ્દી કહો ના જલ્દી કહો, તમે એવું શું કામ કર્યું છે? તો કે મેં આખી જિંદગી મહાદાનો કર્યા છે. દાનો ખૂબ કર્યા છે, મને મારો મોક્ષ કેમ ના થયો? મારે દેવલોકમાં કેમ આવવું પડ્યું? જિંદગીમાં જૂઠું તો હું બોલ્યા જ નથી, અને ચોરી તો મેં નાની ટાંકણીની પણ કોઈ દિવસે ચોરી કરી નથી. કુશીલનું મેં સેવન કર્યું નથી, કોઈ હિંસા કરી નથી, કોઈ પાપ મેં સાધ્યા નથી. તો આમ કેમ થયું? મને મોક્ષ કેમ ના મળ્યો? એવું લોકોમાં કેમ આવ્યો? તો પાછળ મેજિસ્ટ્રેટ બેઠેલા છે, અભયકુમારને કહે છે કે ભાઈ હવે આને તો કંઈ કબૂલ કર્યું નથી, મારાથી આને સજા કરી શકાય નહીં. પ્રોગ્રામ તો પૂરો થઈ ગયો. પછી અભયકુમારે એને બોલાવીને પૂછ્યું કે ભાઈ તું આ બધું કેમ આવું બોલ્યો? તો કે મને લાગ્યું કે આ દેવલોક નથી ને દેવલોક ઊભો કર્યો તો કાંઈ કપટ કરી મને પકડવા માટે કરી લાગે છે, એટલે મેં આ બધું કહ્યું. તો એક ભગવાનની વાણી આટલી સાંભળી તો પણ હું આ ફાંસીની સજામાંથી બચી ગયો, તો પછી આમની વિશેષ વાણી સાંભળું તો મારો મોક્ષ કેમ ના થાય? એમ કહીને ચોર પણ ત્યાગી અને મુનિ થઈ ગયો અને કામ કરી ગયો. એટલે આપણે તો રોહિણા ચોરથી ગયા, પાછા એવા ને એવા કૂતરાની પૂછી ભણવા દાટે, એ થોડો ટાઈમ સીધી રહે ને 25 વર્ષે કાઢો તો પાછી વાંકીને વાંકી. છતાંય સત્સંગ સાંભળ્યા કરવો. એટલું 1 કલાક તો તમે મહાન પુન બાંધો છે, પુન પણ ગમે ત્યારે કામ આવશે. અને મારે તમારો આભાર માનવો જોઈએ કે તમે સાંભળનારા ના હોય તો સત્સંગ ક્યાંથી કરવાનો હતો? એટલે તમે મારા ઉપકારી છો બધા. હા, ઉપકારી છો. તમે હોલમાં ન હોય તો હું એકલો બેઠો થોડો સત્સંગ કરવાનો હતો, વાંચું ખરો પણ સત્સંગ થોડો કરવાનો હતો. તો સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. આ વચનને દ્રઢતાથી અંગીકાર કરો કે કરોડો કામ ગમે એવા અગત્યના હોય એ મૂકીને પણ જો આવો ઉત્કૃષ્ટ સત્સંગ મળતો હોય તો કરી લેવું. તમે આખી જિંદગીમાં જે નહીં કમાણી કરી શકો એટલી 1 કલાકના સત્સંગમાં તમને પુણ્ય દ્વારા થઈ જશે. તો સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન સત્સંગ છે. એક ઘડી આધી ઘડી आदि में पुनियाद तुलसी संगत साधु की कटे कोटि अपराध. એક સત્સંગમાં હજારો વર્ષનું આયુષ દેવલોકનું બંધાયું પુન બંધાય તો તમે રોજ સત્સંગ કરતા હો, કલાક 2 કલાક, અને સ્વાધ્યાય કરવો એ પણ સત્સંગ છે, સ્વાધ્યાય સાંભળવો એ પણ સત્સંગ છે, કોઈ પણ સત્સાધનમાં ઉપયોગ રાખવો એ પણ સત્સંગ છે, ભક્તિમાં ઉપયોગ રાખવો એ પણ સત્સંગ છે, પૂજામાં ઉપયોગ રાખવો એ પણ સત્સંગ છે. બસ એનાથી આત્મા ઉપર સાચો રંગ સત્યનો ચડતો જાય છે, મોક્ષ માર્ગનો. તો સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે, સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. બસ જો સત્પુરુષો ભલે બોધ ના આપે તો પણ એના ચરણ સમીપમાં રહેવાથી આપણી બધી પાપ વાસનાઓ તૂટી જાય છે, અશુભ ભાવો નીકળી જાય છે. તો એના વાઇબ્રેશન પણ અસર કરતા હોય છે. ભલે મૌન બેઠા હોય, કોઈ મુનિ મૌન બેઠા હોય છે જંગલમાં ધ્યાનમાં, તો એના વાઇબ્રેશન એવા હોય છે કે એક બાજુ સિંહ અને એક બાજુ બકરી બે જોડે જોડે બેઠા હોય છે. એની અંદરમાં હિંસક પરિણામ આવતા જો આ એના વાઇબ્રેશન છે. તો આવા ઉત્તમ આત્માઓના સંગમાં રહેવાથી આવા વાઇબ્રેશન આપણને આવે, એનાથી આપણા ભાવોની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે.
કોઈ હિંસક જીવના જોડે બેસો તો તમારા પરિણામમાં એવા હિંસાત્મક પરિણામ થઈ જશે. કોઈ દાનેશ્વરીના સંગમાં બેસો તો તમને દાન કરવાના ભાવ થઈ જશે. બસ જેવું નિમિત્ત છે એવા નિમિત્તિક પરિણામ બની જાય છે. એટલે હંમેશા આત્મકલ્યાણ કરવા માટે આત્મત્વ પ્રાપ્ત પુરુષોના ચરણમાં રહો, સત્સંગમાં રહો, સમીપમાં રહો. અત્તરની દુકાનવાળાના આગળથી તમે નીકળો તો તમને અત્તરની સુગંધ આવશે. એટલે લોહાની કંઈ નહીં કરો તો દુકાનમાં છે અત્તર વેચાય છે તો એની પાસેથી પસાર થયા તો સુગંધ તમને આવશે. ગુલાબના બગીચા પાસેથી નીકળશો તો તમને ગુલાબની સુવાસ આવશે અને ઉકેડા પાસેથી નીકળશો તો ઉકેડાની દુર્ગંધ આવશે. આવો નિમિત્ત એક સંબંધ છે. તો કૃપાવતી પદ્માનંદની વાત એક લખી છે કે અમારી ચિત્તવૃત્તિઓ એટલી બધી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ એના શરીરને આવતી ખંજવાળને ખંજોળવા આ શરીરને જળ ઝાડનું ઠૂઠું માની અને એની સાથે ઘસીને ખંજોળે, આવી મારી ચિત્તવૃત્તિઓ શાંત થઈ જાઓ. કોઈ વિકલ્પ નહીં. બસ નિર્વિકલ્પ સ્થિતિની અંદરમાં આવી શાંતિ આવે છે. બસ અનુભૂતિ પણ નિર્વિકલ્પ સ્થિતિમાં આવે છે અને અનુભૂતિમાં જે શાંતિ છે એવી શાંતિ ગમે એટલા ઉત્કૃષ્ટ ભાવ કરો તો પણ નથી. તો ભાવોની શુદ્ધિની વૃદ્ધિ કરવા માટે આવા ઉત્તમ સત્પુરુષોના સહવાસમાં રહેવાનું છે. ચરણ સમીપ. ચરણ એટલે ચારિત્ર પણ થાય. ચરણ એટલે આચરણ પણ થાય. તો હંમેશા જો આપણે અહીં આવ્યા છીએ તો આ જગ્યાનો પ્રભાવ કેટલો છે કે આપણો આખો દિવસ અહીંયા આગળ ઉત્તમ ભાવોની અંદરમાં જાય છે. આ જ નિમિત્ત ફરી જઈને આપણે ઘરે જઈએ ભલે તમે સમય લઈને બેસો તો તમને આવા ભાવ જે અહીંયા આવે છે ત્યાં નહીં આવે. પણ આપણે પછી 10 દાડા 15 દાડા થાય એટલે કંટાળી જઈએ કે હવે જડીબુટ્ટી કંઈ ઊંઘ્યાવું તો ફ્રેશ થઈ જાઉં પાછો ઘરે જઈને. નોળીઓ હોય છે ને, નોળીઓના સાપ ઝઘડતા હોય છે તો સાપ ઘણા ડંખ મારે એટલે નોળીઓ પાછી નોરવેલ સૂંઘવા એના દરમાં જઈને પેલો સૂંઘી આવે પાછો ફ્રેશ થઈને ફાઇટિંગ કરે. એમ આપણે ઘેર જઈએ ને જરા નોર્વેલ સૂંઘી આવીએ પાછા ફ્રેશ થઈ જઈએ છીએ. બસ તો સત્પુરુષના ચરણ સમીપ રહો. અત્તરની દુકાન પાસેથી નીકળવાથી પણ સુવાસ આવે છે, ગુલાબના બગીચા પાસેથી નીકળવાથી પણ સુવાસ આવે છે. એમ સત્પુરુષના ચરણ સમીપમાં રહેવાથી પણ આપણી વૃત્તિઓ શાંત થઈ જાય છે. શાંતિ બધા કાળમાં તેનું દુર્લભપણું છે. हाट हाट हीरा नहीं, कंचन का व्यापार, सिंहण का टोला नहीं, और संत विरल संसार. વિરલા જીવો હોય છે આવા સાચા સંત. હકીકત માત્ર એ રત્નત્રયધારી મુનિ જ સાચા સંત છે મુખ્ય. અને ગૌણ અપેક્ષાએ ગ્રસ્ત કે શ્રાવક અવસ્થામાં રહેલા આત્મજ્ઞાની સત્પુરુષો. બધા કાળમાં એનું દુર્લભપણું છે. અને એમાં આવા પંચમ કાળમાં તો મહા 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 દુર્લભપણું છે. હજારો માઇલ દોડો ચારે બાજુ તોય માંડ એકાદ સત્પુરુષ મળે તો મળે એવો આ કાળ છે.
ના મળે તો બેસી રહેવાનું નથી, પણ આપણી પાત્રતાની વૃદ્ધિ કરવાની છે સંસાધનોના અવલંબન દ્વારા. અને એવું પુણ્ય બાંધશું તો ગમે ત્યાંથી આકાશમાંથી આવશે. મહાવીર સ્વામીના જીવને સિંહના ભવમાં ચારણ રુધિધારી ક્યાંથી આવ્યા? આકાશમાંથી આવ્યા અને બોધ આપ્યો. ત્યાં કામ થઈ ગયું. જેની ભાવના છે દ્રઢ અને સાધના છે એને ગમે ત્યાંથી એ પ્રકારના નિમિત્તો મળી જાય છે અને એનું કામ થઈ જાય છે. ભાગ્યથી ઓછું નથી મળતું ને ભાગ્યથી વધુ નથી મળતું. ભાગ્ય પ્રમાણે મળે છે. પણ જેને આત્માનું મહાત્મ્ય છે એને કંઈ મળ્યું તો ઠીક છે ને ના મળ્યું તો ઠીક છે. ઉદય પ્રમાણે જેમ બનવાનું બને છે. પણ અનંત ભવ દેહ માટે આત્મા ગાળ્યો. હવે એક ભવ જો આત્મા માટે દેહ ગાળવામાં આવશે તો અનંત ભવનું સાટું એક ભવ બસ. અને કોના માટે કાઢવાનો છે? પોતાના માટે, આત્માના માટે કાઢવાનો, બીજાના માટે નહીં. એટલે આત્માની સાધના આપણે જીવનમાં ગૌણ ના થાય, કોઈ પણ સત્સાધનનું અવલંબન રહ્યા કરે તો આત્મા એવરગ્રીન રહેશે. એવરગ્રીન. તો આવા વિષમ કાળમાં ત્યાંનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ કહ્યું છે. વિષમ કાળ છે, ધીટ ઊંડાવસરપણી કાળ છે, પંચમ કાળ છે, પડતો કાળ છે. આ કાળમાં એવા વિશિષ્ટ જ્ઞાનીઓ તો નથી, કેવળ જ્ઞાનીઓ તો મળે એવા છે જ નહીં અત્યારે. જો એ ભાગ્ય મહાવિદ્ય ક્ષેત્રનું છે કે ત્યાં આગળ કાયમ માટે તીર્થંકરો અને કેવળ જ્ઞાનીઓ વિચરે છે. અહીં આગળ ચોથા આરામમાં હોય છે, પછી પાંચમા આરામમાં પ્રકાશ થતો થતો છઠ્ઠા આરામમાં તો બિલકુલ પ્રકાશ થઈ જાય છે. હજુ આપણે કંઈક છીએ તો હજી કંઈક જ્ઞાનીઓ મળે છે, સતશાસ્ત્રો મળે છે, જ્ઞાનીઓની વાણી મળે છે, એવા ક્ષેત્રો પણ મળે છે કે જેની અંદરમાં આપણે સમ્યક દર્શન તો પકડ કરી શકીએ એવા નિમિત્તો અત્યારે પણ આપણને મળે તો છે. એટલું મહાભાગ્ય છે. તો વિષમ કાળ છે. એટલે વધારે નિવાસ ક્યાં કરવો? તો કે જ્યાં સત્સંગ મળતો હોય, સત્સાધન થતા હોય, આત્માનું કલ્યાણ થતું હોય એવા નિમિત્તોની અંદરમાં સહવાસ વધારવો. દુર્લભ છે. ધન કન કંચન રાજ સુખ सब ही सुलभ कर जान, दुर्लभ है संसार में एक यथार्थ ज्ञान. આ દુર્લભ છે. બધું ધન કન કંચન રાજ સુખ બધું સુલભ છે. વ્યવહાર ધર્મ પણ સુલભ છે, નિશ્ચય ધર્મ દુર્લભ છે. સ્વરૂપનું મહાત્મ્ય આવે અને બલિહારી છે બસ પરમાર્થ દ્રષ્ટિથી. બેટો થાય બીજું જોવે બસ. પ્રભુશ્રીને બોધ આપ્યો અને હવે કીધું કે બેટો થાય બીજું જોવે. હવે ખલાસ. મનસુખભાઈને કૃપાળુદેવે કીધું કે મનસુખ માને ઠીક રાખજે, હવે આ તારો ભાઈ બીજી માને રડાવવાનો નથી. વિષમ કાળ છે અને હીન પુણ્ય લઈને આવ્યા છીએ આપણે. એવું મહાન પુણ્ય નથી એટલું બધું કે આપણને એવી ઊંચી કક્ષાવાળા મહાપુરુષોનો યોગ થાય. અને મળે તો આપણને ટાઈમ નથી, એવી બીજી એવા પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ અને નિવૃત્તિનું આપણને ભાન પણ રહ્યું નથી. મળે તો કે ઠીક છે, અમારા
અમારી બાજુ આવશે તો સાંભળવા જઈશું કે હવે એટલે બધા છેટે કોણ જાય. અત્યારે દુર્લભપણું છે આવા જ્ઞાનીઓનું. આ કાળમાં માંડ એકાદ બે ચાર હોય તો હોય નહીં તો ના હોય એવી સ્થિતિ છે અત્યારે. ચારે બાજુ ધર્મની દુકાનો ચાલી રહી છે. બસ કમાણીના સાધન કરીને બેસી ગયા છે બધા. માર્ગ વિતરાગતાનો છે. વિતરાગ ભાવની વૃદ્ધિનો માર્ગ છે. સહજ શાંતિ અને સહજ આનંદનો માર્ગ છે. આમાં આકુળ વાકુળ પણ થવું ના જોઈએ. અનાકુળતાનો માર્ગ છે. તો यही नहीं है कल्पना, यही नहीं विभंग, कई नर पंचम काળ में દેખી વસ્તુ અભંગ. પંચમ કાળમાં પણ ભલે અલ્પ સંખ્યામાં પણ હોય છે. નથી હોતું થોડું છે. પૃથ્વી નક્ષત્રી થઈ નથી. હજી પાંચમા આરના છેડા સુધી જ્ઞાનીઓ થશે. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય અને થશે કાળ, ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં હોય. થઈ ગયા વર્તમાનમાં છે. તો આપણને એમ છે કે મારા ઘેર આવીને મને બોધ આપે તો કામ. આપણો અભિગ્રહ લીધેલો છે. આપણે અભિગ્રહ તૂટવો ના જોઈએ. જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ જેવી હોતી નથી. કેમ કે પ્રવૃત્તિમાં તદાત્મ્ય થતા નથી. પ્રવૃત્તિમાં પણ સાક્ષી ભાવ છોડતા નથી. એ પ્રવૃત્તિ પૂર્વક્રમને ખપાવવા માટેની છે અને નવા ના આશ્રવબંધ થાય એની જાગૃતિપૂર્વકની છે. પ્રવૃત્તિ દેખાય બહારમાં, છતાં પણ પૂર્વના બાંધેલા ઋણાનો બંધ ચૂકવી રહ્યા છે. ક્યાંય તદાત્મ્ય થતા નથી, આસક્તિ નથી. કોઈ બનાવોની અંદરમાં એ સંકલ્પ વિકલ્પ દ્વારા આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાનની અંદરમાં પરિણમી જતા નથી. ગમે તેવા ઉદય નિમિત્તમાં પણ એમનું ધર્મ ધ્યાન છૂટતું નથી. જ્યાં સુધી જ્ઞાનનું અસ્તિત્વ છે ત્યાં સુધી. તો જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ પૂર્વક્રમ ખપાવવા પૂરતી છે, નવા બાંધવા માટેની નથી. ઊના પાણીને વિશે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે. જો કેટલું દ્રષ્ટાંત ઓછું આપ્યું કે અત્યારે પાણી ગરમ ખોલા થઈ રહ્યું છે, ખદબદી રહ્યું છે પાણી ગરમ. પણ અગ્નિ સળગતો હોય એમાં એ ગરમ પાણી નાખો તો અગ્નિ બુઝી નાખશે. ઊનું પાણી છે ઘણું, છતાંય અગ્નિ સળગતો હોય એના ઉપર તમે ઉકળતું પાણી નાખશો તો એ બુઝી નાખશે. એનામાં ઠંડાપણાનો ગુણ છે. તો અગ્નિનો ગુણ ઉષ્ણતાનો છે અને પાણીનો ગુણ શીતળતાનો છે. તો પાણી ભલે વિભાવ દશામાં ઉકળતું હોય તો પણ એનો ગુણ શીતળતાનો નાશ થઈ જતો નથી. એ મૂકી રાખો તો એના હાથે ઠરી જાય છે પાણી. એમ આપણે ગમે તેવા નિમિત્તોની અંદરમાં પણ ઉકળી જઈએ તો સમજવું કે હજી આપણામાં
મુમુક્ષુતાની થોડી ઘણી કમી છે. એક સાધુનું નામ શીતલદાસ હતું. શીતલદાસ તો બધા એને પ્રસાદ ચડાવે, એને વંદન કરવા અને પૂજન કરે ને બધું ભેટો ધરે ને બધું કંઈક કરે. તો એક ગુરુએ એના શિષ્ય એને ગુરુને કહ્યું કે આવા શીતલદાસ નામના સાધુ છે, જિંદગીમાં એમને કોઈ દાડો ક્રોધ નથી કર્યો, કે કશાય નથી થયો. તો કે એવું બને નહીં ભાઈ, તો કે અમે તો કેટલા વર્ષોથી જોયું છે પણ એમને કોઈ દાડો ક્રોધ કરતા જોયા નથી. સારું કે હું કહું એટલું કરો, પછી તમે તપાસ કરો, પછી જો થાય તો મને કહેજો. તો રોજ જતા હતા એટલે પરિચિતો હતા જ. તો એના ગુરુએ કયા પ્રમાણે કહ્યું કે ભાઈ આપનું નામ શું છે? કે શીતલદાસ. 2 મિનિટ થઈને પાછું ફરીને પૂછવાનું કહેલું. પાછું ફરીને પૂછ્યું કે સાહેબ તમે મને કીધું પણ હું ભૂલી ગયો. જરા ફરીને કોને? તો સહેજ ટ્યુન મોટો થયો, શીતલદાસ. ત્રીજી વખત કહ્યું શીતલદાસ. ચોથી વખત કહ્યું તો બાપાએ ચીપિયો ખખડાયો કે જાતા હે કે ઘોષ દો? તો કે ના આપ અગ્નિદાસ હો ગए. શીતલદાસ એમ કેપેસિટીથી બહાર જાય છે એટલે જીવ સ્વભાવ દ્રષ્ટિમાં ટકી શકતો નથી. તો જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ જેવી હોતી નથી. ઊના પાણીને વિશે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે. જ્ઞાની પ્રવૃત્તિમાં પણ આત્મશાંતિને ચૂકતા નથી, છોડતા નથી. એમની અંતરંગ શાંતિનો ભંગ થતો નથી. લડાઈ લડતા હોય તો પણ એની ફરજ છે. રાજા છે, જ્ઞાની છે, અને સામેનો દુશ્મન રાજા ચડી આવ્યો છે તો એને લડવું પડે છે. છતાં પણ એ ન્યાયની લડાઈ લડશે, અન્યાયની લડાઈ નહીં લડે. એ વખતે પણ સમજે છે કે ઉદય પ્રમાણે થવાનું છે, પણ મારી રાજા તરીકેની ફરજ છે કે મારા પ્રજાનું રક્ષણ કરવું. એમ ઉદયવશાત જ્ઞાનીઓની પણ પ્રવૃત્તિ હોય છે. ધંધાની, ઘરની જવાબદારીઓ હોય છે. તો જ્ઞાની પુરુષને આવા તીવ્ર કર્મના ઉદયની ભીડમાં જોવા એ મહાન લાભનું કારણ થાય છે. કે ઓહો, આવી સ્થિતિની અંદરમાં પણ એ એમની સ્વસ્થતાને ચૂકતા નથી, અસ્વસ્થ બનતા નથી. અસ્વસ્થકારીની પ્રવૃત્તિ કરવી અને પરિણામ સ્વસ્થ રાખવા એ તીર્થંકર કોટીના પુરુષથી પણ થવું કઠિન છે. દુર્લભ નથી પણ કઠિન છે. અસ્વસ્થતામાં પાંચ તાવ હોય અને વેડમી ખાવી કઠિન છે અને છતાં વેડમી ખાઈને પચાવે છે એના ધન્ય છે. તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે. બસ જ્ઞાની કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિમાં તદાત્મ્ય થતા નથી. બસ આત્માની જાગૃતિપૂર્વક તદાત્મ્ય થયા વગર એ કાર્ય કરેલું છે. સમ્યક દ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, પણ અંતર્ગત ન્યારા રહે જીવ ધાવ પીડાવે. એટલે આપણે કોપી કરવા જઈએ છીએ કે ભાઈ આમને 5 છોકરા છે ને છતાં કે મારે 1 છોકરામાં શું છે? એટલે બાપુ એકમાં મોહ થઈને ઘણો છે. મારું ગાયું ગાશે એ તો ઝાઝા ગોદા ખાશે, અને સમજીને ગાશે તો વહેલો જશે.
બિલાડી છે એ એના બચ્ચાને પકડે છે અને ઉંદરને પકડે છે મોઢામાં જ. પણ પકડવામાં તફાવત છે કે નહીં? ઉંદરને પકડે છે તો ઉંદર બચે નહીં એ પ્રમાણે દાંત દબાઈ દે છે, અને બચ્ચાને પકડે ત્યારે બચ્ચાને દાંત વાગે નહીં એવી રીતે પકડે છે. બિલાડી પાસેથી શીખવાનું ઘણું મળે એવું છે. પ્રવૃત્તિમાં રહીને પણ અલિપ્ત રહેવું એ જ્ઞાનીઓની જ્ઞાન કળા છે. ઉદય વસાત પ્રવૃત્તિમાં રહેવું પડે. જોકે જ્ઞાનીઓ તો સર્વસંગ પરિત્યાગ નીકળી જતા હોય છે, પણ કોઈ એવા પૂર્વકર્મ બાંધ્યા હોય ને એને રહેવું પડતું હોય, પ્રવૃત્તિઓ કરવી પડતી હોય, તો એ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈને પણ એ નિવૃત્તિનો લક્ષ્ય ચૂકતા નથી. તથાપિ જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને કોઈ પણ પ્રકારે ઈચ્છે તો છે. ક્યારે થઈશું? બાહ્યાંતર નિર્ગંધ જોવું. સર્વસંગ મહાઆશ્રવ છે. જ્ઞાની ગમે એટલા ઘરમાં અલિપ્ત દશાથી રહેતા હોય તો પણ ચારિત્ર દશાની નિર્મળતાની વૃદ્ધિ થઈ શકતી નથી. એના માટે સર્વસંગ પરિત્યાગ જરૂરી છે. 5 મહાપાપોનો ત્યાગ જરૂરી છે. એ જ જીવ અંદરમાં સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પુરુષાર્થ કરી અને ચારિત્રને વૃદ્ધિ કરી અને ચારિત્ર મોહનો નાશ કરી અને કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે. એમ પરાજય કરીને ચારિત્ર મોહનો આવું ત્યાં જ્યાં કરણય પૂર્વ ભાવજો શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવજો અપૂર્વ અવસર એવો ક્યારે જ્ઞાની પુરુષોની માર્મિક ભાષા કોક વિલાય ઉત્તમ મુમુક્ષુ સમજી શકતા હોય છે. એક ભાઈ કૃપાળુદેવનો બહુ જ સાંભળવા આવેલા. કૃપાળુદેવ ખંભાતની બાજુના પેલામાં ત્યાં હતા. તો મોડેથી બહુ જ ચાલુ થાય, પહેલાં તો એમની સાધના કરતા હોય એટલે મોડેથી બહુ જ ચાલુ છે. બધા ભેગા થઈ ગયા, સાંભળે છે બધા બોધની. બોધને સાંભળે છે. એક ભાઈ સૂતેલા હતા તો એમને કૃપાળુદેવ પૂછ્યું, ભાઈ પાણી પીશો? એટલે બોધ સાંભળશો? તો કે ના, મારે 24 છે કે. હવે કે કૃપાળુદેવને રાતે થોડા પાણી પીવડાવવાના હતા, પણ એને ખ્યાલ ના આવ્યો કે આ પાણી પીવડાવવાને શું કહે છે. તો કે સારું સૂઈ રહો. સૂઈ ગયા ને બોધ પૂરો થઈ ગયો ને બોધથી વંચિત રહી ગયા. તમે જમવા જતા હોય ને કે ભાઈ આવો, તમારું આ કામ પતાવી દો, તમને સારામાં સારી પરમાર્થની વાત કહેવાની છે. તો કે ના, મને બહુ ભૂખ લાગે, સારું જાઓ ખાઈ લો, પતી ગયું. જ્ઞાની પુરુષો ચકાસણી તો કરતા જ હોય છે ને, કેટલે સુધી કેટલા ફેટનું દૂધ છે આ પેલું લેક્ટોમીટર મૂકીને જોઈ લે છે. તમે કીધું કે જરા આ બાજુ આવી જાઓ સાહેબ, બધા લડાઈ ચડે. ના કે સાહેબ બરાબર છો, સારું બેસી રહો, પતી ગયું. ખીચડી મૂકી હોય તો બધા દાણા દબાવવાની જરૂર પડતી નથી. 2 દાણા દબાવો તો આખી ખીચડીની ચડાનું માપ નીકળી જાય છે. કૃપાળુજીએ કહ્યું કે મારું કહેલું ધાકડે ધાકડ કોઈ માનશો? આપણને જેટલું બેસતું હોય, ફિટિંગ થતું હોય એટલું માનીએ, બાકી ના થતું હોય એ
છોડી દઈએ છીએ. તો જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને કોઈ પણ પ્રકારે પણ ઈચ્છે છે. બસ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર, જો એ ઈચ્છા તો કરી જ છે. અને છતાંય સર્વસંગ પરિત્યાગ ના કરે ત્યાં સુધી ઈડરની ગુફાઓમાં આવે ને, એકાંત સ્થળોમાં જતા રહે ને, વળવાની બાજુ જતા રહે ને, ચારુતરમાં જતા રહે ને, પોતાની સાધના એકાંતમાં પણ કરી લેતા. એટલે બહુ ભીડમાંથી જ્ઞાનીઓ ખસી જતા હોય છે. આપણને એમ લાગે કે કેમ પ્રભાવના નથી કરતા, પણ એનું આત્માને રત્નત્રયથી પ્રભાવિત કરી રહ્યા છે. એમાં બધા બાધક નિમિત્તોના કારણો છે. એને છોડી અને એકાંત અસંગમાં જઈ અને સ્વરૂપ અનુસંધાનનો ઉગ્ર પુરુષાર્થને પ્રયોગ કરતા હોય છે. એમાં ના ટકી શકે કે ના આગળ વધાતો હોય તો ઠીક છે, કરે છે સત્સંગ, પણ જ્યાં સુધી નિશ્ચય સત્સંગ હોય ત્યાં સુધી વ્યવહાર સત્સંગના ઉપર બહુ લક્ષ્ય રાખતા નથી. તથાપિ જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને કોઈ પ્રકારે પણ ઈચ્છે છે. પૂર્વે આરાધન કરેલા એવા નિવૃત્તિના ક્ષેત્રો વન, ઉપવન, જોગ, સમાધિ અને સત્સંગ આદિ જ્ઞાની પુરુષોને પ્રવૃત્તિમાં પણ બેઠા બેઠા વારંવાર સાંભળી આવે છે. અને આપણે ઈડરમાં સાધના કરી, એકાંતમાં બેસીને કરી, ધ્યાન કર્યા, ચિંતન કર્યા, જે કંઈ ઉત્તમ ભાવો કર્યા, એ અમદાવાદ જઈશું ત્યારે આપણને સાંભળશે કે ઓહો, ઈડરમાં જે ભાવ હતા અને ક્યાં હતા, કેવી દશા હતી ને કેવી શાંતિ હતી. કોઈ ખાવાની ચિંતા નહીં, રહેવાની ચિંતા નહીં, દુનિયાની ચિંતા નહીં. બધું વખારમાં નાખી દીધું, ચિંતાઓ માત્ર. નવાણું પેટી કોને આવતી હતી? સાલી બધું નાખો વખારમાં. સ્નેહિક રાજા આવ્યા તો કે નાખો વખારમાં. એમ આપણે આત્મજ્ઞાની પુરુષ આવ્યા તો કે નાખો વખારમાં. હમણાં મારા ટાઈમ મળવાનો ટાઈમ નથી, અગત્યના કામમાં એટલો બધો વ્યસ્ત છું ને મારો પૂર્ણ ઉદ્દેશ તો ગમે ભાવમાં ગમે ત્યાંથી પાછા મળવાના જ છે. ગમે તે ભાવમાં મળ્યા વગર તમારું કામ થવાનું ક્યાં છે? પણ માને આમ ક્યાંય કરો. ગાંડી સાસરે જાય તો ડાઈને શિખામણ આપે, જો બેન તારી સાસુ જોડે વર્તી નહીં હો, તો પણ કરતી નહીં, બધાની સેવા કરજે. ડાઈ સાસરે જાય અને ગાંડી શિખામણ આપે, એવું છે આપણું. શિખામણ આપવામાં તો આપણે હોશિયાર છીએ. આ તો ઠીક છે, નહીં તો સામેથી ચાર્જ આપીને તમે શીખવણ આપો, પેલાનો ચાર્જ નહીં, પણ તમે તમારો ચાર્જ આપીને જો કોઈ સાંભળવા તૈયાર હોય તો તમે ખર્ચો કરીને પણ શીખવણ આપો. તો પૂર્વે આરાધન કરેલા એવા નિવૃત્તિના ક્ષેત્રો આ જાતિસ્મરણ જ્ઞાનમાં સાંભળી આવે છે. એ જ ભાવમાં કરેલા આવા એકાંત સ્થળોમાં સાધનાઓ આપણે ઘણી વખત બેસીએ છીએ ઘરે સામાયિકમાં, ત્યારે આપણને સાંભળી આવે છે કે હો ક્યાં ઈડરમાં, ક્યાં ચંદ્રભૂમિ ટીકરીમાં હતા, કેવા કેવા સ્થળોને અમે જે ગયેલા તારંગામાં, અને કેવી કેવી, જ્યારે આ અંદરમાં પિક્ચર ચાલે છે ત્યારે ખ્યાલ આવે છે કે એ વખતે એ દશામાં આપણા કેવા ભાવ હતા, એ વર્તમાનમાં પકડાતા જાય છે. સ્મૃતિ
પૂર્વે આરાધન કરેલા, કેવા આરાધન કરેલા, જ્યાં આરાધના કરીને દશાને પ્રગટ કરી છે, દશાની વૃદ્ધિ થઈ છે, એવા નિવૃત્તિ ક્ષેત્રો વન ઉપવન, જંગલોમાં સાધના કરી હોય મહાપુરુષોએ, ઉપવનમાં યોગ સમાધિ દશાની અંદરમાં સ્થિત રહ્યા હોય, 8-8 દિવસ 15-15 દિવસની સમાધિઓ, હઠ યોગ્ય તો ખાડામાં ડટી જાય છે મહિનાઓ સુધી. એટલે સમાધિ છે પણ હઠ સમાધિ છે, સાચી સમાધિ નથી. તો એક મહારાજને એમના શ્રાવકના ઘરે જવાનું થયું. તો શ્રાવક તો ખૂબ ખુશ થઈ ગયો કે ઓહો, મારા ઘરે પ્રભુ આજ પધાર્યા છે. પેલા ચાલીને આવેલા થાકીને, એટલે તમે કહ્યું કે તમે સ્નાન કરો, ત્યાં સુધી હું રસોઈ તૈયાર કરી નાખું છું, પછી આપ જમી લો, પછી આરામ કરો, પછી તમારી વાત અમે સત્સંગ સાંભળશું, અને પછી તમે થોડા દિવસ અહીં પછી જજો. તો સારું કે તો બેઠા બેઠા સમાધિ ચડાવી દીધી અને સમાધિમાં જતા રહી. તો ખાવાનું રહી ગયું, નાહવાનું રહી ગયું, બધું રહી ગયું. બેસી ગયા. પેલા સાવકજી રસોઈ બનાવીને આવ્યા, તૈયાર થઈને કમરે બોલાવા, મહારાજ ચાલો. મહારાજ તો સમાધિ બેઠે, તો હવે આમની સમાધિનો ભંગ કરવો નથી, પાપ લાગે સમાધિમાંથી કોઈને છોડાવીએ તો કે પાપ હમણાં કરવું નથી, પછી જમવાનું તો ગમે ત્યારે વહેલા મળે જમી લેશે. કલાક થયો, 2 કલાક થયા, 3 કલાક થયા, મહારાજ હલે નહીં આમ સમાધિમાં. તો પેલાને થયું કે મરી ગયા કે જીવે છે ખબર નથી પડતી. બ્રહ્મરંધમાં ઉપયોગ ચડાવી દીધેલો. પછી 10-12 કલાક બહુ હલાયા, ત્યારે માંડ આમ જાગ્યા. પેલી કઢી થઈ ગઈ. એલા બાપુ, તારો ઉપયોગ ક્યાં થયો? કઢીને ખાવાની હતી, અને કઢીના ચિંતનમાં સમાધિમાં લગાઈ ગયો, અને કઢીના વિકલ્પમાં કે હવે કઢી થઈ ગઈ, તો કે હા બાપુ થઈ ગઈ, હવે ખાઈ લો શાંતિથી. તો એ કહે છે, પૂર્વે આરાધન કરેલા એવા નિવૃત્તિના ક્ષેત્રો વન ઉપવન જોગ સમાધિ અને સત્સંગ આદિ જ્ઞાની પુરુષોને પ્રવૃત્તિમાં બેઠા પણ વારંવાર સાંભળી આવે છે. આવી જ્યાં આગળ આપણે સાધનાઓ કરી હોય, દશાની વૃદ્ધિ થઈ હોય, આનંદ આવ્યો હોય, એ જ્યારે આપણે બેઠા હોય પ્રવૃત્તિમાં હોય તો પણ આપણને સાંભળી આવે છે. તથાપિ ઉદય પ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે. છતાંય જે કંઈ પ્રારબ્ધ ઉદયમાં હોય એ પણ જ્ઞાની એનું ચૂકવણું કરે છે, ઉદય પ્રમાણે વર્તી જશે. ઉદય બળવાન છે, ના કરે તો વિકલ્પ આવે, નવા કર્મ માંગે. વિચરવું ઉદયાધીન પણ વિતરવું બધું. ઉદય પ્રારબ્ધ જ્ઞાની અનુસરે છે. સત્સંગની રુચિ રહે છે. કૃપાળુદેવ લખે છે કે અમને સત્સંગની રુચિ ઘણી રહે છે. આવા જ્ઞાની છે તો એમને સત્સંગની રુચિ રહેશે. કેમ કે કોઈ સાંભળનારા હોય તો પણ એમનું જ્ઞાન ફ્રેશ થઈ જાય છે, વારંવાર તાજું રહે છે, જાગૃત રહે છે. સત્સંગની રુચિ રહે છે, તેનો લક્ષ્ય રહે છે. સત્સંગ કરવાનો અને કરાવવાનો લક્ષ્ય રહે છે, પણ તે વખત અત્ર વખત નિયમિત નથી. ક્યારે કરવો, ક્યાં કરવો એ નિયમિત નથી. ઉદય અનુસાર ચાલે છે, એના પણ વિકલ્પ આવતા નથી. તો અહીં સુધી આપણે આ વિચાર કર્યો. આગળની વાત આપણે અન્ય સમય વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.